Hello, all dear students. Welcome to Classhala Education Standard 12th English in the Unit 3. Manage your stress. એને આપણે આજે પાર્ટ 1 ને ભણીશું. આની અંદર બે યુનિટ આપેલા છે, બે રીડ આપેલા છે, રીડ 1 અને રીડ 2. રીડ 1 ની અંદર આપણને એ વસ્તુ આપેલી છે કે તણાવ કેવી રીતે થતો હોય છે અને એને કેવી રીતે આપણે મેનેજ કરતા હોઈએ છીએ, અને બીજાની અંદર થોડી એક્સરસાઇઝ આપી છે કે જેનાથી આપણે સ્ટ્રેસને રિડ્યુસ કરી શકીએ, સાથે ને સાથે નાબૂદ પણ કરી શકીએ. હવે આજે વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયની અંદર સ્ટ્રેસ એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે અને એ વસ્તુને હવે આપણે આવનારા ભવિષ્યની અંદર વધે જવાની છે. જવાબદારીઓ વધતી જશે, 12મું થશે, કોલેજ થશે, કોલેજ પછી જોબ કરશો, જોબ પછી ફેમિલી સાથે રહેશો, તો આ બધી જ વસ્તુઓની અંદર સ્ટ્રેસનું પ્રમાણ વધતું જવાનું છે. તો તમારા નોલેજ માટે અને તમારા એજ્યુકેશન માટે, બંનેના માટે બહુ સરસ મજાનું યુનિટ છે. બહુ મજા આવશે તમને. આખો વિડીયો જોજો, ખૂબ મજા આવશે. નવા આવ્યા હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે 11th અને 12th બંનેની અંદરની મસ્ત તૈયારી તમે ઘરે બેઠા બેઠા કરી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ પ્રકરણ 3 યુનિટ 3 ની અંદર. ફર્સ્ટ રીડ 1 નું નામ છે સ્ટ્રેથિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાની હું તમને પહેલા વાત કરી દઉં. પહેલા એક સમય હતો કે જ્યારે આપણા દાદા ને બધા હશે, એમને આપણે પૂછીએ તો ખ્યાલ હશે, એ લોકો શેના પર વધારે ફોકસ આપતા હતા ખબર છે? શારીરિક ક્ષમતાઓ પર, શારીરિક રીતે સ્ટ્રોંગ રહેવા માટે, કે ભાઈ બોડી બનાવો, શરીરને તંદુરસ્ત રાખો અને સતત જે છે એ વર્કઆઉટ કરતા રહો, હા, કામ કરતા રહો, શરીર નબળું ન પાડશો, એના પર કામ હતું. પણ હવે એ આખું પરિવર્તન આવી ગયું છે. કોઈ પણ કામ કરતા હોઈએ અત્યારે, તો હવે જેટલું આપણે ફિઝિકલ હેલ્થને જેટલી આપણે મેન્ટેન રાખતા હોઈએ છીએ, એટલી જ અત્યારે મેન્ટલ હેલ્થને પણ મજબૂત રાખવી જરૂરી બની ગઈ છે. મેન્ટલ હેલ્થને મજબૂત રાખવી એટલે આ જે ઇમોશન છે, એ ઇમોશન લોકોના જે છે અત્યારે બદલાતા જાય છે, મનોવલણો લોકોના બદલાતા જાય છે, સાથે ને સાથે જીવન જીવવાની રીતો પણ બદલાતી જાય છે, આપણી એક્સપેક્ટેશન વધારે થતી જાય છે અને સમાજમાં સતત નવી નવી વસ્તુ આવી. તો આ બધી સાથે એક્સેપ્ટન્સ કરતું રહેવું અને પોતાની જાતને સતત તૈયાર કરતું રહેવું, આ બધાના માટે સખત મેન્ટલી પ્રિપેર રહેવું માણસના માટે જરૂરી છે. અત્યારે હજી તો 12માં છો, આગળ જશો, કોલેજમાં આવશો અને મેં જે પ્રમાણે વાત કરું, જોબ કરશો, આ બધી જગ્યાએ એટલા બધા સ્ટ્રેસનું પ્રમાણ હશે કે જો અત્યારથી પ્રિવેન્શન નહીં આવે, અત્યારથી તમને ખબર નહીં હોય કે સ્ટ્રેસ શું છે, તો આગળ જતા ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા આવશે. તમે જોજો, પહેલા આટલા બધા આત્મહત્યાના કિસ્સાઓ નહોતા બનતા, અત્યારે પુષ્કળ આત્મહત્યાના કિસ્સાઓ બનતા હોય છે. કેમ? વ્યક્તિ માનસિક રીતે તૂટી પડે છે. એને ક્યાં કોઈ શારીરિક કરતું હતું પ્રેશર? પહેલા લોકો મરી જતા યુદ્ધની અંદર, હવે લોકો સ્વેચ્છાએ મરી જાય છે. આ શું છે કે લોકો તણાવને સહન નથી કરી શકતા. એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું યુનિટ છે અને સમજો, ખૂબ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટને શરૂ કરીએ છીએ. સ્ટ્રેથિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક ક્ષમતાઓને ફ્લેક્સિબલ કરવાની પદ્ધતિઓ. તો હવે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલેક્ટ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. જો મસ્ત મજાની વાત કરીએ, માઇન્ડ, ઇમોશન અને બોડી. માઇન્ડ એટલે મન, ઇમોશન એટલે લાગણીઓ અને ત્રીજી વસ્તુ છે બોડી એટલે શરીર. આ ત્રણેય વસ્તુ એક સાથે કામ કરતી હોય છે. એનું મસ્ત મજાનું ઉદાહરણ કહું. તમારા મનની અંદર કોઈ વિચાર આવતો હશે ને, તમારા કોઈ પ્રિય સ્વજનનું તમને યાદ આવતી હશે, તમારા ભાઈ બહેન કે કોઈ પણ વ્યક્તિનું તમને યાદ આવશે ને, તો તમે જોજો તમારા આંખમાંથી આંસુ આવી જશે. તો આંસુ શેના આવે છે? ઇમોશન ના આવે છે, માઇન્ડ અને તમારી બોડી. હવે જો તમને કોઈ એકદમ જુસ્સાવાનું, કોઈ સાથે યુદ્ધ લડવાનું હોય, ત્યારે તમારી બોડીનો પાવર જુઓ, અને એ જ બોડી તમે જ્યારે રડતા હોય, કોઈને યાદ કરતા હોય, ત્યારે તમારી બોડી જોજો. કેટલો બધો ફરક આવી જતો હોય છે. વ્યક્તિ જ્યારે હારી જાય ત્યારે એની બોડી તમે જોજો, એ જ વસ્તુ જ્યારે વ્યક્તિ જીતીને આવે ત્યારે જોજો. તો આ શું છે? આપણું મન, આપણી લાગણીઓ અને આપણું બોડી, શરીર, આ ત્રણેય વસ્તુઓ એક સાથે કામ કરતી હોય છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે આ બધી વસ્તુઓને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતાઓ છે ને, એ તમારા કોન્સન્ટ્રેટ કરવા માટે જરૂરી છે. કોન્સન્ટ્રેટ કરવા માટે એટલે ધ્યાન માટે જરૂરી છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ, અને જૂની વસ્તુને યાદ રાખવા માટે. મેન્ટલ કેપેસિટી હોય સારી, તો તમે આ બધી વસ્તુ કરી શકો. એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન ટુ બી પોઝિશન ટુ થિંક લોજિકલી,
અને તમે થોડું લોજિકલી પણ વિચારી શકો એના માટે મેન્ટલી પ્રિપેર રહેવું અત્યારે જરૂરી બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. આપણે ધોરણ 11 ને 12 આર્ટ્સના ચલાવીએ છીએ માસ્ટર ક્લાસ. માસ્ટર ક્લાસ ક્યાં ચાલે છે? આપણી એપ્લિકેશન ક્લાસશાલા છે. ક્લાસશાલાની અંદર ચાલે છે. તો ક્લાસશાલા એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. આપણા વોટ્સઅપ ગ્રુપ ચાલે છે વિદ્યાર્થી મિત્રો. વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે જુદા જુદા પ્રકારની હેલ્પ આપતા હોઈએ છીએ, વિદ્યાર્થીઓને નવી નવી માહિતીઓની અપડેટ આપતા હોઈએ છીએ. આપણા અલગ અલગ લેક્ચર્સ કે કોઈ નવી અપડેટ હોય તો તમારા સુધી ઝડપથી પહોંચી જતી હોય છે. તો ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. પ્લીઝ બને જેટલું બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સુધી આ ચેનલને શેર કરજો અને ખાસ માસ્ટર ક્લાસમાં જોડાઈ જજો. ઘરે બેઠા બેઠા તૈયારી કરી શકો છો 12માની, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા સારામાં સારી તૈયારીને સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો છો. તો જો આપણે વાત કરી તેમ, new information to remember old and new information and to be imposed to think logically. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life. તમારે શા માટે મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતાઓની કેમ જરૂર પડે છે? તો સ્ટડી, ભણવા માટે, વર્ક એટલે કામ કરવા માટે, ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમે તમારી કામ કરવાની શૈલીને જીવનમાં અપનાવી શકો એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રોજના તાર્કિક જે નિર્ણયો લેવાના હોય ને એ પણ તમે ત્યારે જ લઈ શકો જ્યારે તમે માનસિક રીતે મજબૂત હો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ, તમારી પાસે એક ઓપ્શન તમને આપે ઓફ વર્કિંગ ટુ વોક ઓર ટેકિંગ કાર. તમને બે હોય, આપણે રોજિંદા જીવનનું ઉદાહરણ છે. ભાઈ જવું છે, બહાર જવું છે, શું ગાડી લઈને જશું કે કાર લઈને ચાલતા જઈશું? તો the fact that it was raining hard and you had a cold could lead you to decision that it was better to take the car. તમે પછી ઓપ્શન સિલેક્ટ કરશો કે હા, જો મને અત્યારે શરદી થઈ છે, જો હજી પણ હું કાર લઈને નહીં જઉં તો મારી તબિયત વધારે ખરાબ થશે, તો બેટર છે કે હું કાર લઈને જઉં. તો આ રેશનલ ડિસિઝન થયું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન અ કરંટ સર્કમસ્ટેન્સીસ. સર્કમસ્ટેન્સીસ એટલે શું થાય? સર્કમસ્ટેન્સીસ એટલે થાય પરિસ્થિતિ. બરાબર, સર્કમસ્ટેન્સીસનો મતલબ થાય છે પરિસ્થિતિ. કરંટ એટલે અત્યારની. બરાબર, કરંટ અફેર, અત્યારની માહિતીઓ. હવે જોઈએ, અ માઇન્ડ ઇઝ રેશનલ. મગજ છે ને એ રેશનલ છે, તાર્કિક છે, લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. જો મગજને છે ને ઇમોશન નથી. મગજ જ્યારે વિચારે, માઇન્ડ જ્યારે વિચારે ત્યારે ઇમોશન વગર વિચારે છે અને એના ચોઇસીસ જે છે ઇમોશન વગરના રહેતા હોય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર અ કેલ્ક્યુલેટ. અને એનું કામ જે છે ઇન્ફોર્મેશનને રિટ્રીવ કરવાનું, મેળવવાનું અને એના પર કામ કરવાનું છે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અને આની સામે બીજો ભાગ છે ઇમોશન. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ અ એક્ઝામ નર્વસ. જો એક્ઝામ નર્વસની એક સરસ મજાની એક્ઝામ ટાઈમ હોય તો એક્ઝામ સમયની અંદર આપણને ખબર છે માઇન્ડ પણ કામ કરવાનું હોવું જોઈએ ને ઇમોશન પણ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ ટુ રિટેન વોટ યુ હેવ રિસીવ્ડ. યુ નો યોર સ્ટફ. તમે જ્યારે એક્ઝામ મેન્ટલી હેલ્થ તમારી જ્યારે હોય ત્યારે તમને ખબર છે કે તમને ઘણી બધી વસ્તુઓ, તમે એક્ઝામ રૂમની અંદર જાઓ તો તમને ખબર હોય કે ભાઈ આ વસ્તુ નથી આવડતી, કે આવી વસ્તુ મારે કરવાની બાકી રહી ગઈ છે, આટલી જ તૈયારી કરી છે. સો નો યોર સ્ટફ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ હોલ, એક્ઝામ રૂમ, જ્યારે તમે એક્ઝામ રૂમની અંદર એન્ટર થાઓ છો, સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સેપ્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલ્યુઅર. અને જો તમે વિચારવાનું શરૂ કરી દેશો કે ભાઈ આપણે તો બહુ જ અઘરું આવવાનું છે પેપર અને એટલું બધું આપણે તો ફેલ થઈ જઈશું, હા, ઓલ ઓફ ધ સડન ધ કેરફુલ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. આપણે જ્યારે એક્ઝામ આપવા જતા હોય છે ત્યારે પણ કહેતા હોય છે કે ભાઈ એક્ઝામ આપવા જાઓ ત્યારે પોઝિટિવિટી સાથે જાઓ, હંમેશા હકારાત્મક વિચાર સાથે જાઓ. કેમ? જો નેગેટિવ વિચાર્યું તો જે યાદ છે એ પણ ભૂલાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ પણ થતી હોય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ઓફ યોર આઈનર ઇન્ફોર્મેશન સ્ટોર. Do you find yourself reacting in any one of following ways? તમારે જો જે આવી કોઈ ડિફિકલ્ટીને તમે ફેસ કરી રહ્યા છો, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટી ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. તમે ઘણી બધી વસ્તુ ઉપર જે છે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, એવું પણ તમારે થાય છે. કાં તો પછી તમારે એવું થાય છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમને એમ લાગતું તમારી માનસિક ક્ષમતા જે છે દિવસે ને દિવસે ઘટી રહી છે. You have a lot of different things on your mind but cannot grasp a clear thought.
ઘણું બધું વિચાર આવતો હોય, આ કરી દઉં, પેલું કરી દઉં, આમ કરી દઉં, પણ ઘણી વખત એમ થાય કે હજી વિચાર આવતો નહીં, ખરેખર કરવું શું. યુ આર ઓફટેન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. ઘણી બધી વખત તમારો દિવસ જે છે એ તમને ખબર જ ન હોય કેવી રીતે તમે કાઢશો. સવારે ન ઉઠ્યા અને એમ થયું કે આ તો સાંજે વાંચવા બેસું, સાંજ સુધીમાં તો ક્યાં ના ક્યાં તમે ફરતા હોય, તમને ખબર ના હોય સવારે ડિસિઝન લીધું હતું. આવું પણ થતું હોય છે. યુ મેક લોંગર ટુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વિક એન્ડ ક્વિકલી બિફોર. તમે ઘણી બધી વસ્તુને ટાળતા હોય છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડુ નોટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુ શરૂ તો કરી દો કે ભાઈ આજે ગુજરાતી વાંચી દો, કાલે અંગ્રેજી વાંચી દો, કાલે મનોવિજ્ઞાન વાંચી દો, પણ પૂર્ણ તમે કોઈ જ કરી શકતા નથી. એવું તમારે થતું હશે. ઇફ યસ, જો તમારી હા હોય ને, then it's give a sign of mental stress present in you. તો આ સીધો રસ્તો છે કે તમારા મગજની અંદર શું છે, મેન્ટલ સ્ટ્રેસ છે. And the better you deal with stress, the less your mental capacity will be affected. જેટલું તમે માનસિક તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરશો એટલું તમારા માટે સારું છે. ફોલોઈંગ એક્સરસાઇઝ will help you to build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due stress. જો તમારે માનસિક રીતે તમે થાકી ગયા હોય તો પછી આવી એક્સરસાઇઝ છે કરીને તમે શું કરી શકો છો, તમારી માનસિક ક્ષમતાઓને સુધારી શકો છો. પહેલી જ એક્સરસાઇઝ કી છે વિદ્યાર્થી, સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગનો મતલબ છે વધારાનું વિચારવાનું. જો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તો હું ખાસ કહેતો હોઉં છું, ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા બેઠા વિચારતા હોય, દિવા સ્વપ્નો રચતા હોય, મારા લગ્નની અંદર કેવા કલરના હું કપડાં પહેરીશ, હા, અથવા તો મારા લગ્ન આવશે તો હું કોને આમંત્રણ આપીશ. અલ્યા ભાઈ, આ 12મું તો પાસ કર પહેલા. હા, 12મું પાસ કરીશ પછી તારા લગ્ન થશે, પણ હાલ અત્યારે તારે વિચારવાની કોઈ જરૂર ખરી ના, કોઈ જરૂર. છતાંય વિચારશે, હા, પેલાને બોલાવીશ કે નહીં, પેલો આવશે કે નહીં. અરે ભાઈ, એ બધી ચર્ચાઓ મૂકો. હા, તો આ બધું શું છે, સ્ટોપ ઓવર થિંકિંગ છે. હાલ અત્યારે તમને કંઈ પણ વિચાર આવે, 12માં જો તમને કોઈ પણ વિચાર આવે એટલે એક જ વસ્તુ આવી જોઈએ આપણા માટે, એટલે આટલું, આનાથી આગળ તમારે જવાનું જ નથી. જો અત્યારે એક જ વસ્તુ વિચારવાની, માર્ચ. કંઈ પણ વસ્તુ આવે કે ભાઈ તમને વિચાર આવે કરિયરમાં શું તમે બનશો, તો પણ વિચારી લો હાલ માર્ચ, કે ભાઈ હું માર્ચની એક્ઝામ આવશે, માર્ચમાં એક્ઝામ આપીશ, મારું એક્ઝામ પછી જો સમય મળશે એ સમયની અંદર બધું વિચારીશું શાંતિથી. અત્યારે કેના માટે તે વિચારવાની જરૂર? હવે અત્યારે તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી અથવા સરકારી પરીક્ષા આપીશ એવું વિચારશો, બરાબર, પણ હજી ભાઈ 12મું તો તું પાસ કરી દે પછી વિચારે છે તારે જે પરીક્ષા આપવી હોય તે. તો અત્યારે કોઈ સમય બગાડવાની જરૂર હતી નહીં. એટલે હંમેશા એવી વસ્તુઓ પાછળ જ વિચારો જ્યાં તમારે ત્યાં વિચારી શકો એમ છો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking. જ્યારે ટાસ્ક અને પ્રેશર આ બંને વસ્તુ બિલ્ડ થાય છે ત્યારે માઇન્ડ જે છે સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, અને વધારવાનું વિચારવાનું શરૂ કરી દે છે. યુ કમ ટુ ધ થોટ, અને તમે વિચાર સાથે આવો છો, આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. અને તમને ઘણીવાર વિચાર પણ આવતો હશે કે સારું મગજને બંધ કરવાની સ્વિચ હોય તો સારું યાર. હા, આ વિચારોનું વિચારવાનું ચાલુ કેમ કે આપણું માઇન્ડ જે છે એ રીતનું ડેવલપ થયેલું હોય છે. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. આ એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ફર્સ્ટ, say to yourself repeatedly during the day, I have no expectation and I will deal with whatever happens and when it happens. જો મસ્ત મજાની વાત કરી, I have no expectation, મને કોઈ આશા નથી, બરાબર, પહેલી વસ્તુ. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે કંઈ પણ થશે એને હું ડીલ કરી લઈશ. એન્ડ વેન ઇટ હેપન્સ, અને જ્યારે પણ થશે એનું મને કોઈ જ ચિંતા નથી. નાઉ વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, અને તમને ઘણી વખત એમ લાગતું આ તો દિવસ તો યાર કેટલો બધો સ્ટ્રેસફુલ હતો, and your thoughts run approximately like this: oh my god, I have so much to do. મારે ઘણું બધું કરવાનું હતું. શું કરવાનું? I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. મારે જો પેલું કરવાનું હતું, ફલાણું કરવાનું હતું, એટલું બધું કરવાનું હતું, અને A and B તો મારે કરવાનું હતું. એટલે કે જો મારે ગણિતે આ મનોવિજ્ઞાને વાંચવાનું હતું, સમાજશાસ્ત્ર વાંચવાનું હતું, આ આંકડાશાસ્ત્રે વાંચવાનું હતું. અરે એના કરતાં મારે પહેલાં ઇંગ્લિશ ગ્રામરનું પેલું લખવા આપ્યું હતું, એ તો લખવાનું બાકી છે, તો કરવું જ પડશે, કાલે જ બતાવવાનું છે. તો આ બધું શું છે?
આ બધું સ્ટફ છે, સ્ટ્રેસ છે, બધું ભેગું થઈ ગયું છે કે કાલ કરશું આજ કરશું કરતા 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 આખું તમારો દિવસ જે છે સ્ટ્રેસફુલ જતો રહે છે. આઈ ડુ નોટ નો હાઉ આઈ ગોઈંગ ટુ ડુ ઇટ એન્ડ આઈ વુડ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે ખાવાનો સમય ન હોવો જોઈએ અને મારી પાસે ટાઈમ નથી, તો આ બધું શું થઈ રહ્યું છે? બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ, યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. હજી દિવસે શરૂ થયો નથી હોતો, તમે તણાવમાં અંદર આવતા રહેતા હોય છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસેપ્ટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસફુલ યુ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટ ઓલ ધ ટાસ્ક અહેડ. જ્યારે પણ તમે તમારા ટાસ્ક જે છે એ પૂર્ણ કરવા માંગતા હોય અને તમે જ્યારે ટાસ્કને પૂરા કરી શકો છો ત્યારે હંમેશા તમારે શું માનવાનું હોય છે કે પોતાના ટાસ્કને પૂરા કરો એટલે તમને એમ થાય કે હાશ આ બધું કામ પતી ગયું. ધીસ frantic thought start weakening your energy and as a result you are entering into busy day and only half of your normal energy. જો તમે જો બધું ફ્રેન્ટિક કરશો, બધું ભેગું કામ કરશો અને બધા કામને એક સાથે કરવાનો પ્રયત્ન કરશો અને બધું વિચારવાનો પ્રયત્ન કરશો, શું થશે? મેન્ટલ કેપેસિટી તમારી ડાઉન થઈ જશે અને તમારી અડધી એનર્જી સાથે તમારે કામ કરવું પડશે. when you end up shattered and the end of day you seem to have proved that you were right all along and you had a dreadful day and you feel physically drained. અને તમે માનશો કે ભાઈ આપણે શારીરિક રીતે જે છે તો સાવ થાકી ગયા. આ શાના લીધે છે? ઓવર થિંકિંગના લીધે થતું હોય છે. ઇન ઓર્ડર ટુ હેવ અ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, યુઝ I have no expectation, I will deal with whatever happens and when it happens as a form of mantra. You will notice how your body starts relaxing at the thought of no expectation. તો વિચારી શકો છો, નો એક્સપેક્ટેશન સાથે તમે જ્યારે ચાલો ત્યારે તમે કેવું ડીલ કરી શકો હોય છો. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમને એમ લાગતું હશે કે ભાઈ ઘણું બધું નકામું વિચારીને આપણે આપણી ટાઈમ અને આપણી એનર્જી બગાડતા હોઈએ છીએ. યુ વિલ ફીલ ક્લેમર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. અને જ્યારે તમે આ વસ્તુ વિચારશો ત્યારે તમે પોતાની જાતને હળવી અને પોતાને રિલેક્સ અનુભવશો. ત્યારબાદ સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસનો મતલબ થાય છે સ્વવશીકરણ. સ્વવશીકરણ. હિપ્નોસિસ કરી લેવું, વશીકરણ કરવું. વશીકરણ કરવું એટલે નિયંત્રણ કરવું. પોતાની જાત પર જ્યારે નિયંત્રણ કરીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓને પરિવર્તિત કરી શકતા હોઈએ છીએ. You can use this self-hypnosis state to relieve mental stress. Try to follow the exercise. It becomes easier with your eyes closed and eyes. Settle back in a chair and close your eyes. Start counting backwards from 99 to 70. સૌથી પહેલા ખુરશી પર આરામદાયક રીતે બેસી જાઓ. એના પછી શું કરવાનું છે? કાઉન્ટિંગ કરવાનું છે. કાઉન્ટિંગ એટલે ગણતરી કરવાની છે. ક્યાંથી? 99 થી 70 સુધીની અવળી ગણતરી. 99, 98, 97, 96, 95 એ રીતે. એમ 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રેથ. અને શ્વાસ પ્રમાણે 99, 98. એક શ્વાસ લીધો, એક વખત બોલ્યા, એક શ્વાસ લીધો, એમ કરતા કરતા. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of beautiful staircase. અને એવું વિચારો કે તમે બહુ જ મસ્ત મજાની ખુરશી પર બેઠા છો અને ત્યાં આગળ સીડી, સ્ટેરકેસ એટલે સીડી, તમે ડાઉન થઈ રહ્યા છો, વોકિંગ ડાઉન, ચાલીને ઉતરી રહ્યા છો સીડીમાંથી. સરસ મજાની ખૂબ સુંદર. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન એ ટાઈમ વિથ યોર બ્રેથિંગ. અને કાઉન્ટ પણ જે છે એ ચાલુ રાખો અને સતત વિચારતા રહો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને ત્યાં તમારે વિચારવું છે બહુ જ સરસ મજાની જાયન્ટ, એકદમ મોટી સ્ટેરકેસ છે, સીડી છે, એ તમારી સામે છે. એન્ડ ઇમેજિનિંગ ધ સ્ટેપ આર ક્રેપ્ટ so that your progress is as effortless as possible. એટલે તમારી પ્રોગ્રેસ છે જે as effortless as તમે લાવી શકો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 26 to 0 while imagining drifting further down in luxurious life as long as a room. અને હવે જ્યારે 29 થી 0 સુધી તમે આવતા હોય ત્યારે શું વિચારવાનું? તમારી પાસે એક બહુ જ મોટી એક લિફ્ટ છે અને એ લિફ્ટની અંદર લક્ઝુરિયસ રૂમ છે, કાર્પેટેડ એરિયા છે. કાર્પેટ એટલે નીચે મસ્ત મજાની જાજમ પાથરી છે વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને બહાર બહુ જ મસ્ત મજાનું સુંદર દ્રશ્ય ચાલે છે. while the
ડિક્રીઝ નંબર અલોંગ વિથ યોર બ્રેથ. અને અહીંયા તમારે જે છે પોતાની શ્વાસ સાથે એના નંબર પણ યાદ રાખવાના છે. એઝ યુ અરાઇવ at 0, the lift door opens and you enter a room that is furnished just as you would like it. અને ત્યાં એવું સરસ મજાનો રૂમ છે જે તમે વિચારો છો એવો સુંદર. એન્ડ ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ. અને ત્યાં બધી જ વસ્તુ છે જે તમે વિચારો છો. આ રીતે વિચારવાનું છે, કલ્પના કરવાની છે. એન્ડ ઇટ ટોટલી પ્રાઇવેટ એન્ડ ફીલ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને મસ્ત મજાની એકદમ ચેર જે છે એ ચેર સેટલ થવા એવી ચેર છે અને અહીંયા ત્યાં તમારે બેસવાનું છે. એન્ડ રિમેન there in your imagination until you feel rest and refreshed and open your eyes again. જ્યારે તમે પોતાની જાતને મસ્ત અને તંદુરસ્ત સમજો ત્યારે શું કરવાનું છે, પાછું આવવાનું છે અને પાછા તમારા રૂમની અંદર આવતું. આવી રીતે સારામાં સારું આપણે શું કરવાનું છે, ઇમેજિનેશન કરવાનું છે. એના પછી એક એક્સરસાઇઝ છે જે છે સ્ક્રીન એક્સરસાઇઝ. નાઉ સ્ક્રીન એક્સરસાઇઝની અંદર શું છે, when emotions have taken you over, જ્યારે ઇમોશન બહુ જ બધા વધી જાય, it becomes nearly impossible to think clearly. અને ત્યારે વસ્તુને વિચારવી સાવ અશક્ય થઈ જતી હોય છે. then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantages. અને ઘણી બધી વખત તમારે એવું પણ વિચારવું પડતું હોય છે that is not to your advantage. અને તમારા માટે સહાનુભર્યું કાર્ય ન હોય એવું પણ તમારે જે છે વિચારવાનું છે. Now the screen exercise shows you how to step back and emotionally detach yourself from current situations so that you can see your clearly what is going on. અને ત્યારે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું તમે ક્લિયરલી તમે એને વિચારી શકો છો. Think an outsider points of views and imagining another person in your situation will put a new perspective on your stress problem and so you and evaluate more calmly what need to be done. જો શું કરવાનું છે ખબર છે, તમારે શાંતિથી બેસી જવાનું છે અને વિચારવાનું છે કે આવી એક સિચ્યુએશન છે એવી કોઈ વ્યક્તિની સાથે છે જે તમને જ્યાંથી સ્ટ્રેસ લાગતો હોય, ભાઈ એક્ઝામ છે, હવે તમારે એવું વિચારવાનું છે કોઈ ભાઈબંધ છે અને એને છે ને આ મારા જેમ જ એક્ઝામ આવવાની છે, 12માની અંદર આવી ગયો છે ને એને શું થાય છે, પ્રેશર થાય છે. આવી સિચ્યુએશનને વિચારવાની છે. હવે આ સિચ્યુએશનને વિચારીને શું કરવાનું છે, એને એક રસ્તો આપવાનો છે. ભાઈ તારે 12માની કેવી રીતે તૈયારી કરવી, પોતાની આપણે એમ નથી ખબર પોતાને જાતને આપીએ છીએ, આપણે કોઈ મિત્રને આપતા હોઈએ એ રીતે શું કરવાનું છે, પોતાની જાતના વિશે આપણે શું આપવાનો છે, એક એક્ઝામ્પલ્સ જેને આપણે કહી શકીએ છીએ, એક એને વે આપવાનો, રસ્તો બતાવવાનો છે. નાઉ with your closed eyes think about the situation that is currently causing in your stress. હવે વિચારવાનું છે કે કઈ વસ્તુથી તમને જે છે સ્ટ્રેસ થઈ રહ્યો છે. Imagining projecting the situation onto screening in your mind as if filming you are watch and including only what are really happen or not you are afraid might happen. જો અને જ્યારે વિચારતા હોય ત્યારે શું વિચારવાનું છે ખબર છે પાછું, કે ભાઈ કેવી સિચ્યુએશન છે એ સિચ્યુએશન તમારે થઈ રહી છે, નહીં કે કેવી સિચ્યુએશનથી તમને નુકસાન થવાનું છે અથવા તમે ડરો છો, એવું નથી વિચારવાનું. તમારે એવું વિચારવાનું છે કે જે તમારે થઈ રહ્યું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન અ ફિલ્મ એન્ડ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારા જેવું તમારા મિત્રને ધારી લો ત્યાં આગળ કે ભાઈ તમારા જગ્યાએ તમારો મિત્ર છે એન્ડ વોચ ધ ફિલ્મ એઝ અ આઉટસાઇડર ઓબ્ઝર્વર. અને તમારે વિચારવાનું છે કે બીજાના લાઈફની અંદર આવી બધી વસ્તુ થઈ રહી છે. હાઉ ડુ યુ ફીલ and about what is going to on the film and what advice would you give the person who is replace you on the screen. અને તમે વિચારવાનું છે કે જે ત્યાં જે જગ્યાએ તમે રિપ્લેસ કર્યું અને એ જગ્યાએ તમારે મૂકવાનું છે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને પછી પોતાની જાતને જે આપણે ઉદાહરણો આપ્યા અથવા તો પોતાની જાતને જે સજેશન આપ્યા એ જ સજેશન ઉપર શું કરવાનું છે, કામ કરવાનું રહેશે. નાઉ થર્ડ થિંગ ઇઝ એન્ટિસેપ્ટિંગ સક્સેસ. બહુ જ મસ્ત મજાની એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો. જો આ એક્સરસાઇઝ છે ને બહુ સરસ છે, તમારે પણ ઘણીવાર વિચારી લેવાની. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, વેન વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ટુ ઇન નોટ. ઘણી વખત આપણી લાઈફ છે ને હેક્ટિક એટલે બહુ જટિલ થઈ જતી હોય છે અને ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણી ફિલિંગ મેન્ટલી જે છે ટાયર્ડ થઈ જાય છે, એકદમ થાકી જતા હોઈએ છે. નથિંગ સીમ્સ ઇઝીલી એન્ડ પોઝિટિવ. અને કંઈ પણ વસ્તુ તમને
સરળ અને પોઝિટિવ નથી દેખાતી હોય. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, અને આપણને કોઈ આપણા કરંટ પ્રોબ્લેમનો આપણને કોઈ રસ્તો નથી મળતો હોતો. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમાઇઝિંગ વિથ ધ ટેકનિક ઓફ એન્ટીસેપ્ટિક સક્સેસ, અને ત્યાંથી તમારે એન્ટીસેપ્ટિક સક્સેસ છે એની ટેકનિક્સને અપનાવીની છે. આ સક્સેસને શું કરે, આ કેવી રીતે કરવાની છે એક્સરસાઇઝ? જો, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલા તો ચેર લો, ચેર પર પાછળ બેસી જાઓ અને પોતાની આંખોને શું કરી દો, બંધ કરી દો. Now experience with all your sense what is like feeling like to have achieved something and enjoy the resulting feeling of relief and election. હવે શું કરવાનું છે? સૌથી પહેલા તો એવું વિચારો કે તમારે જે કંઈ પણ જોઈએ છે ને, દાખલા તરીકે તમારે કોઈ મોટા ઓફિસર, પોલીસ ઓફિસર બનવું છે, આંખો બંધ કરો અને વિચારો કે હું પોલીસમેન બની ગયો. હવે હેંગિંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ એન્ડ ઇનટુ ધ હિયર એન્ડ નાવ. પોતાની જાતને પોઝિટિવ ફીલ કરવાનું છે એન્ડ બ્રિંગિંગ બેક વિથ યુ, અને પોતાની જાતને શું કરવાની છે, સાથે લાવવાની છે. ઓપન યોર આઈઝ અગેન, અને હવે ફરી વખત તમારી આંખોને તમારે ખોલવાની છે. હવે તમારે આંખો ખોલીને શું કરવાનું છે? મેક શ્યોર યુ ડુ નોટ ગેટ ઓલ ટેગલ્ડ અપ એન્ડ કન્સિડરિંગ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. તમારે વિચારવાનું છે કે સિચ્યુએશન કેવી રીતે જે છે સુધરી શકે છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફ્રેમ ઇન માઇન્ડ. જ્યારે તમને તમારા જીવનનો રસ્તો ખબર હશે, અથવા તો તમને તમારો એમ, ગોલ ખબર હશે, ત્યારે તમે શું કરી શકો છો? ત્યારે તમારે પોતાની જાતને જે છે, અથવા તો પોતાની જાતને એકદમ વધારે શાંતિથી તમે કામ કરી શકો છો. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ્સ, જો તમે હંમેશા સકારાત્મક તરફ જશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને ત્યારે તમે વધારે સારા ડિસિઝન્સ મેળવી શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. અને ત્યારે તમે તમારા ડિઝાયર રિઝલ્ટ, જે તમારે જોઈએ છે એવું કામ તમે, દાખલા તરીકે ત્યારે આપણે ભાઈ 80 માર્ક્સ લાવવાના છે કે 90 માર્ક્સ લાવવાના છે, તો મહેનત કરવા લાગી જાઓ. એ પ્રમાણે જે છે તૈયારી કરશો, અને તમને રસ્તો વિચારો કે ભાઈ આપણે કેવી રીતે કરીશું, કયા મહિનામાં કેટલી તૈયારી કરીશું, ત્યારે તમે કામ પાર પાડી શકો છો. ઇફ there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one vision today and another vision tomorrow. જ્યારે જો વસ્તુ બહુ મોટી હોય, ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ તમને આવતા હોય, તો એક વસ્તુ વિચારો, આજે આટલું, કાલે આટલું, એમ કરીને પોતાની જાત સાથે કામ પાડો. એન્ડ ધીસ is not an exercise in currently predicting the future, but rather than a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. અને જેનાથી તમે જે છે પોતાની જાત વિશે પોઝિટિવ થિંકિંગ પણ કરી શકો છો. આ રીતે તમે જે છે એ આપણી સ્ટ્રેચિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીને ઇમ્પ્રૂવ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ, ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, સાથે ને સાથે આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી બને એટલી એપ્લિકેશનને શેર કરજો, આપણા વિડીયોઝને શેર કરજો, એટલે અમને પણ વધારે મોટિવેશન મળતું રહે. અને આપણે જો આવો મસ્ત મજાના વિડીયો બનાવીએ છીએ, તો આપણી ચેનલ લાઈક કરી દેજો, આપણા વિડીયોઝને હંમેશા લાઈક કરતા રહેજો, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો, અને ખાસ જેટલું બને એટલું મેં તમને કીધું એ પ્રમાણે આપણી વસ્તુ જે છે આ બધી શેર કરજો, તો બધા લોકોને પણ આનો બેનિફિટ મળતો રહેશે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્લાસ અંદર જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે રીડ 2 છે, એ પછી આપણે એક નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે કનેક્ટ વિથ અસ. ગુડ બાય.